સુરતના હઝીરા ખાતે ગ્રેવિટી ફેશન સુરત દ્વારા 3 થી 13 વર્ષની દીકરીઓ માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈની બ્રાન્ડ ક્રિએટિવ ફેશનના કપડાં પહેરી નાની બાળાઓએ રેમ્પ વોક કર્યું હતું. હઝીરા ખાતે ગ્રેવિટી ફેશન શોનું આયોજન કરાયું હતું. તો આ ગ્રેવિટી ફેશનમાંથી મોહિત અગ્રવાલ દ્વારા 450 ફેશન શો કરાયા છે, જેમાં સેલિબ્રિટી ફેશન શો, કિડ્સ ફેશન શો, ડોક્ટર શો, સ્પેશિયલ એબલ કિડ્સ ફેશન શો, ઓલ્ડ એજ ફેશન શોનો સમાવેશ થાય છે. ઉચ્ચ લક્ષ્ય રાખતા હોય અથવા તમારા બાળકને મૂવી, શોર્ટ ફિલ્મો, જાહેરાતો, મોડલ, યુટ્યુબ, બ્રાન્ડ શૂટ વગેરેમાં જોવા માંગતા હોય તો ગ્રેવિટી ફેશન એ તમારો સરળ ઉપાય છે. ગ્રેવિટી ફેશનના ઘણા બાળકો છે જેઓ મોટા બેનરની ફિલ્મો, બ્રાન્ડ શૂટ, મોડેલિંગ કરી અને જાહેરાતોમાં કામ કરી રહ્યા છે. તો રાહ શેની જુઓ. 6 ફેબ્રુઆરી 2024ના રોજ હું મુંબઈ સ્થિત બ્રાન્ડ ક્રિએટિવ કોટન સાથે મળીને સુરતના રેડિસન ખાતે એક ફેશન શો કરવામાં આવ્યો, જ્યાં બાળકો શુદ્ધ કોટન અને પ્રિન્ટથી બનેલા વંશીય વસ્ત્રો રજૂ કર્યા. ક્રિએટિવ કોટન મુંબઈ સ્થિત બ્રાન્ડ બાળકો માટે આરામદાયક અને પ્રીમિયમ કોટન વસ્ત્રો બનાવવા માટે સમર્પિત. ક્રિએટિવ કોટન ઉત્કૃષ્ટ શ્રેણીમાં ગરારા, લહેંગા, ચોલી, સલવાર સૂટ, ધોતી સૂટ અને ગાઉનનો સમાવેશ થાય છે, જે 1 થી 14 વર્ષની વયના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું. 2010 સ્થાપના થઈ ત્યારથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ. શૈલી અને આરામ બંનેને પ્રાથમિકતા આપે છે. ક્રિએટિવ કોટનની દુનિયામાં પગ મૂકો. આ શોનો મુખ્ય હેતુ ગુજરાતના બાળકોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. રેમ્પ વોકમાં બધાના મન મોહી લીધા હતા. આ ફેશન શોનો ઉદ્દેશ્ય સુરતના બાળકોને એક પ્લેટફોર્મ મળે અને તેઓ આગળ જઈને ફેશન ઇન્ડસ્ટ્રીમાં નામ રોશન કરે તે હતો. અને આ ફેશન શોમાંથી 2 બાળાઓને સિલેક્ટ કરવામાં આવશે અને તેમને મુંબઈની બ્રાન્ડ ક્રિએટિવ બ્રાન્ડના કપડા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે. ત્યારે ક્રિએટિવ ફેશન બ્રાન્ડના ઓનરે જણાવ્યું હતું કે ક્રિએટિવ બ્રાન્ડે આવનાર સમર સિઝન માટે કમ્ફર્ટ અને સ્માર્ટ ક્લોથિંગ નાની દીકરીઓ માટે લઈને આવ્યું છે, જે કોઈ પણ ઓકેઝન માટે પરફેક્ટ છે. ત્યારે નાની દીકરીઓએ રેમ્પ વોક કરી સૌના મન મોહી લીધા હતા. मेरा नाम मोहित अग्रवाल है और मैं सूरत में लगभग 14 साल से हूँ और मेरा खुद का मॉडलिंग इंस्टीट्यूट चलता है, जिसमें छोटे बच्चों से लेके मैंने सीनियर सिटीजन तक को रैम्प वॉक कराया हुआ है. अब तक मैं समझो सूरत में 450 से ऊपर फैशन शो कर चुका हूँ, अलग अलग एज कैटेगरी का, जिसमें विकलांग बच्चों का भी मैंने किया हुआ है. आज तो किस तरह जगह पे रखा गया और कितने बच्चों ने पार्टिसिपेट किया? आज हमारा फैशन शो जो रखा है पार्किंग बाय रेडिसन होटल में रखा है और इसमें 30 बच्चों ने पार्टिसिपेट किया है और ये मुंबई का ब्रांड है क्रिएटिव कॉटन. उनके गारमेंट पहन के बच्चे वॉक करने वाले हैं. इस वॉक से बच्चे को क्या फ़ायदा मिलेगा? हाँ, बच्चों को ये वॉक से ये फ़ायदा है क्योंकि मुंबई के ब्रांड होते हैं वो ज़्यादातर मुंबई के बच्चों को लेते हैं, मगर हम क्रिएटिव कॉटन से डिस्कस किया तो उन्होंने बोला कि क्यों हम गुजरात के बच्चों को भी चांस दे सकते हैं. तो ये बच्चे सर को जो अच्छे लगेंगे कि हाँ 1-2 बच्चे उनमें से सेलेक्ट करेंगे, उनका जो नेक्स्ट ब्रांड शूट आएगा उसमें वो उन बच्चों को चांस देंगे. मेन उस पर्पज़ से ये इवेंट रखा है.